ડભોઈ તિલકવાડા રોડ ઉપર શિનોર ચોકડી નજીક વન વિભાગની મુખ્ય કચેરી આવેલી છે, જે છેલ્લા 2 વર્ષથી ખંડેર હાલતમાં જોવા મળી રહી છે. ડભોઈ તિલકવાડા રોડ ઉપર શિનોર ચોકડી નજીક વન વિભાગની મુખ્ય કચેરી આવેલી છે. આ કચેરી છેલ્લા 2 વર્ષથી જર્જરિત હાલતમાં આવી ગઈ છે, જેને પરિણામે વન વિભાગના કર્મચારીઓની ધરમપુરી રોડ ઉપર આવેલ એક નાનકડી ઝૂંપડીમાંથી કામગીરી કરવા મજબૂર બનવું પડ્યું છે. ત્યારે સરકારી તંત્રની બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. જૂની કચેરીની ઇમારતમાં પ્લાસ્ટરના પોપડા પડવા અને વરસાદી પાણી અંદર પડવાને કારણે તે રહેવા કે કામ કરવા માટે અયોગ્ય બની ગઈ છે. પરિણામે વન વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની મજબૂરીવશ હાલમાં ધરમપુરી રોડ પર આવેલી એક નાનકડી ઝૂંપડીમાંથી કામગીરી કરવી પડી રહી છે. આ ખંડેર કચેરીના નવીનીકરણ અથવા પુનઃનિર્માણ માટેની મંજૂરી પણ સંબંધિત સત્તાધીશો દ્વારા મળી ચૂકી છે. મંજૂરી હોવા છતાં છેલ્લા ઘણા સમયથી કચેરીના બાંધકામની કામગીરી શરૂ ન થતાં વહીવટીના અધિકારીઓની લાલિયાવાડી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.